ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પરંપરાનું અનેરું મહત્વ છે. સાણંદ તાલુકાના માણકોલ ચોકડી પાસે આવેલ અમરાપુરી ધામમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. જય રામદેવજી બધા સૌ ભાઈ ભક્તોને માણકોલ ચોકડી એ અમરાપુર આશ્રમ છેલ્લા 25 વર્ષથી આ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. તેમાં હજારો લોકો દર્શન કરવા આવે છે, બાપુના આશીર્વાદ લેવા આવે છે, પ્રસાદ લઈ રાત્રે સત્સંગ, દિવસે સત્સંગ એમ ચાલે છે. 25 વર્ષથી આ સત્સંગનું કામ ચાલે છે. મારું નામ કરશનભાઈ રામસિંહભાઈ બારડ, ગામ ભીડાલ, તાલુકો બાવળા. હું અહીંયા ગુરુના દર્શન કરવા આવ્યો છું. માણકોલ ચોકડી, અમરાપુર ધામ. બાપુ એનો ચમત્કાર તમે ના સાંભળ્યો એટલો ચમત્કાર મારી રૂબરૂ અમે જોયેલો છે. અને એટલું બધું અત્યારે આ જગ્યાએ માનવ મેળામાં ઉભરાવી શકે એની કોઈ હદ નહીં. ખૂબ અને રાતનો મોટામાં મોટો પ્રોગ્રામ છે. જે કોઈ અહીં જે આ બાપુનું ખૂબ 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 માધ્યમ છે. હું અત્યારે હાલ પગે પડી એમના દર્શન કરી અને બહાર આવ્યો. મને ખૂબ ખૂબ આનંદ થયો, મજા આવી. ગુરુ ગોવિંદ નો ખડે કિસકે લાગુ પાય, કૃપા મારા ગુરુ મહારાજની ગોવિંદ લગાયો પાય. જય બોલો રામા પીરની જય. મારું નામ હિતેશ મહેન્દ્રભાઈ રાઠોડ. હું માણકોલ ગામનો રહેવાસી. જ્યારથી મારો જન્મ થયો ત્યારથી મને ખબર છે કે આ રામાપીરને બીજ ઉજવાય છે. દર બીજે આ ભોજન એટલે કે પ્રસાદીનું વિતરણ કરવામાં આવે. તેમજ કોઈ દર ગુરુ પૂર્ણિમાએ અહીંયા રામાપીરના ભજન કીર્તન કરવામાં આવે છે. રામદેવપીર મહારાજનો જે આશ્રમ છે માણકોલ ચોકડી અમરાપુરી આશ્રમ, ત્યાં કણ દર્શન કરવા માટે હું આવ્યો છું. અને આ કણ વ્યવસ્થા બી સારી છે. મહાપ્રસાદ પણ ભાવિ ભક્તોને આપવામાં આવે છે. અને ભગવાનના દર્શન માટે હું આવ્યો છું. અને ગુરુજીના આશીર્વાદ પણ લેવા માટે આવ્યો છું. અને ભાવિ ભક્તો બહુ મોટા પ્રમાણમાં આ દર્શન માટે આવે છે. જય ભારત. જય રામાપીર. આજરોજ માણકોલ ગામે માણકોલ ચોકડી ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા લોકો હજારોની સંખ્યામાં આવતા હોય છે અને બાપુના આશીર્વાદ લેતા હોય છે. આ આશ્રમમાં ત્યાં પ્રસાદ રૂપે બધા ભોજન લે છે અને મહિલાઓ દ્વારા, સખી મંડળ દ્વારા સંત મંત અને ભજન ના કીર્તન ગાતા હોય છે. અને રાત્રે ત્યાં આગળ ભવ્યથી ભવ્ય મોટો ડાયરાનું આયોજન કરતા હોય છે. લોકો હજારોની સંખ્યામાં અહીંયા બાપુના આશીર્વાદ લેવા આવતા હોય છે. બધાને જય ગુરુ પૂર્ણિમાના દર્શન કરવા આવતા હોય છે.